જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 4:30। મારી મમ્મી જોડે આજે બેહીને એક મસ્ત વાત કરવી છે મારે। મસ્ત એટલે કે મારા મનની વાત કરવી છે આજે બધાને। તો ચલો શરૂ કરીએ। આજે 2-3 દિવસથી એવી કોમેન્ટો આવે છે, રાહુલભાઈ દારૂ પીવા છે, બરાબર। તો મિત્રો આજે મારે આ વિડીયો નથી બનાવવાની, પણ આજે હું બનાવી જ દઉં છું। મમ્મી, ઘણા મિત્રો શું કહે ખબર? ઘણા એટલે કે 2-3 એવા છે ને, એ શું કહે ખબર કે તું દારૂ પીવા હું। ના ભાઈ બા, મારો છોકરો કોઈ દારૂ નહીં પીતો, મારો છોકરો તો ભગત છે। મિત્રો તમને એવું લાગતું હોય ને કે મમ્મી નહીં છોની છૂપવો આ ધંધો કરતો હશે, મિત્રો સમજી લો। બધા મિત્રો નહીં કહેતો, જેમણે કોમેન્ટ કરી છે ને એમના માટે એમને કહું કે મમ્મી નહીં છોની છૂપી હું ધંધો કરતો નહીં। કેમ કે મને મમ્મીની બીક નહીં, મને ઉપર મારા ભગવાનની બીક છે। અને હું પહેલેથી એવો માણસ છું ને, કંઈક અલગ જ છું। મને કોઈ વાતની મને દિલમાં રાખવાની મને આદત નહીં। કેમ કે જે હોય ને એ હું સાચું જ બોલાવું। અત્યાર લગીન હું પહેલો માણસ એવો છું કે અત્યાર લગીન મેં કોઈ દાડો ખોટું બોલ્યો જ નહીં। પહેલી વાત એવું કહેતા હું, હા મારો છોકરો તો સ્વામિનારાયણનો ભગત છે। હા મિત્રો યાર એક વાત કહું તમને, મારા આવા લુગડા મારી હારી હાલત જોઈને એવું ના સમજશો કે આ આવું કરતો હશે। મિત્રો એક વાત કહું તમને, કેમ કે મારું દિમાગ એવું છે ને, હું બહુ ડિપ્રેશનમાં આવી જાઉં છું। મને કેમ કે તમે આ મારા પપ્પા ઓફ થઈ ગયા 2013 ત્યારથી મેં એટલું દુઃખ વેઠ્યું છે ને કે મારું મન જોણા છે। મમ્મી મેં કેટલું દુઃખ વેઠ્યું છે, બધું બહુ દુઃખ વેઠ્યું છે। યાર મિત્રો એક તો તમે મને ઓળખતા નહીં, આ જે હમણાં કોમેન્ટ કરી છે ને એમને કહું, હજુ તમે મને ઓળખતા નહીં, હજુ મને જોયો નહીં, તમે વિડીયોમાં જોયો છે। બાકી અહીં આવીને તમે જાતે જોઈ જવાનું, કેમ કે હું કેવી હાલતમાં આ તો મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને તારે મારું થોડું સારું થયું, નકર પહેલાં મારી કેવી હાલત હતી ને એ તમને ખબર જ નહીં। પહેલી વાત છે કેમ કે એવા દાડા મેં જોયા છે ને કે ના પૂછે વાત। પહેલી વાત એ કે મમ્મી મારી એટલી બધી બીમાર રહે ને પહેલાં, કાંઈ અત્યારે એવું જ છે। આ તો થોડુંક મમ્મીનું હું દવા કરાવું ને એટલે સારું થયું, નકર પહેલાં તો દવાનો રૂપિયો નહોતો મારા જોડે। અને અમને દુઃખ પડ્યું છે ને એટલું કોઈને નહીં, મારા દીકરાને પડ્યું। મારા છોકરે બધું બહુ કામ કર્યું છે અને દુઃખ મેં ઉતરીને મોટો થયો। આ મારી ઠાઠો કેટલી કરાવી, આવી તમ ન મોટી મેલો મારા છોકરા। મિત્ર એક તો મારું આમ ડિપ્રેશન મેં આવી ગયેલો હતો, હું 2-3 વખત મારું મગજ છટકી ગયેલું, અને ઉપરથી આવી કોમેન્ટ અત્યારે હું હજુ ને, કેમ કે આ ધંધો મેં કર્યો જ નહીં જિંદગીમાં કોઈ દાડો મેં એ દારૂ શબ્દ તો મેં સાંભળ્યો, બાકી એ કેવું લાગે ને એ મને ખબર જ નહીં। અને યાર આવી ખોટી કોમેન્ટ આવે ને તો દિમાગ હાલી જાય માણસનું। કેમ કે જે ટૂંકમાં તમને સમજાવી દઉં, કાગડો અને કોયલ હરખા દેખાતા હશે, પણ એને ઓળખવા માટે મારા છોકરાને આવો કોઈ દારૂ અગવશો નહીં। હા મારો છોકરો ભગવાન જેવો છે, સ્વામિનારાયણનો ભગત છે મિત્રો। અને એક અરવિંદભાઈ ની કોમેન્ટ હતી કે તારે બાયડી જોવે છે એટલે આવું કરે। અરે યાર ભાઈ, તમે યાર કયા પ્રકારના માણસ છો? મારે એવું આવારા ગર્દી કરવી હોત ને તો અત્યારે હું 3-4 છોકરાનો બાપ હોત, ગમે ત્યાંથી મેં લાઈન ગળ દીધી હોત ગમે ત્યાંથી। પણ મને ભગવાનની બીક લાગે છે, મારે એવો ખોટા ધંધા કરવા જ નહીં। એ ભલે પછી હું સાચો હું બદનામ થઈ જાઉં, એ મને કોઈ ફરક નહીં પડે, પણ આવું ખોટી કોમેન્ટ મહેરબાની કરીને ના કરશો। કેમ કે મારા જેવી જિંદગી ખાલી એક અઠવાડિયું જીવી જો ને તમને તો ખબર પડે। જેમણે ખોટી કોમેન્ટ કરી છે ને એમને કહું છું, બાકી તો બીજા બધા મારા મિત્રો બહુ મસ્ત છે। આવી ખોટી કોમેન્ટો નહીં કરવાની। મારો છોકરો ભગવાન જેવો છે, મારી કેટલી ટાટો કરાય, એવું નહીં દેખાતું તમને? મિત્રો યાર તો મમ્મીને મારીને સંભળાતું નહીં, દેખાતું નહીં। મમ્મીની આટલી બધી હું સંભાળ રાખાવું, મારું મન જાણતું હશે। આખો દિવસ મારે ઘરનું કામ હોય છે, આખો દિવસ
ખાવા બનાવું, પાણી ભરલાવું, લાકડું લાવું, ફલાણું કરું, બજારના ધક્કા ને કંઈક હગે વાલે જવાનું હોય ને આવું બધું એકલા માણસને કરવાનું હોય ને મિત્રો બહુ અઘરું કામ છે. પણ યાર એક તો પાછું આટલું બધું હું દુઃખ વેઠતો હોય અત્યાર લગીન મેં કોઈ દિવસ મેં સુખ જોયું નહીં. સુખ શું છે મારે આ યુટ્યુબમાંથી મને થોડું ઘણા પૈસા મળે છે ને એટલે થોડું સારું છે. બાકી તો મારી જિંદગી તમને યાર ખબર જ નહીં કેવી હાલત છે મારી. અને આવી ખોટી કોમેન્ટ કરો ને મારું મગજ હાલી જાય યાર. કેમ કે કોઈ દાડો આજ મેં ધંધો જ ના કર્યો હોય અને કોક મને કહે તો યાર બહુ ખોટું લાગે. જો કદાચ મેં ભૂલે જ ભગતે આવું કરતો હોત ને તો હું હસી મજાક મેં છોડ દેત કે મેં આ ધંધો કર્યો હોય ચાલો કે બધાય. પણ મિત્રો અત્યાર લગીન મારા ભગવાન મારી મમ્મીના હમ ખાઈને કહું મેં જીવન મેં કોઈ દાડો દારૂ કેવો લાગે ને એ મને ખબર નહીં. મિત્રો મારા છોકરાને કોઈ ચોરી શેનારું દારૂ ગયો કશ ચાઈનું મારા છોકરાને ના આવડે. મારો છોકરો મારી ઠાઠો કરે ભગવાન માતાજીનું નામ દે. આ કેવા ખબર આપડા જેવા ગોમડિયા હોય ને એને આવી મારી હાલત જોઈને ભવિષ્યવાણી કરી દે એમ કે આ માણસ આવો હશે. અલ્યા ભાઈ તમને ખબર જ નહીં મારી જિંદગી કેવી છે. અને જોવું હોય મારા ગામમાં આવીને કોઈ બી જણને પૂછી જવાનું રાહુલ કેવો માણસ છે જો તમને મારું શું કે છે. બરાબર મારો છોકરો ભગવાન જેવો મારી કેટલી ઠાઠો કરે મન નાવાનું પાણી મન ખાવાનું તૈયાર કરે બધું ફેરા ફોટા ઘરના હગે વાલે બધે જવાનું હોય એકલું ને એકલું બચાવ્યું છોકરું નાહે. અત્યાર સુધી અમે દુઃખમાં અમે ઉછરીને એ થયા. મારા છોકરાને બધું બહુ દુઃખ પડ્યું છે મિત્રો. અને આવી કોમેન્ટો ના કરજો. અને આ યુટ્યુબ ચેનલ મેં એટલા માટે મારી પહેલા ચેનલો હતી મેં 9 વર્ષથી હું યુટ્યુબમાં આવવા માટે ધમ પછાડા કરતો હતો. કેમ કે બીજી બધી બહુ હું વિડીયો બનાવતો હતો પણ એ નથી ચાલતી. પછી મને ભગવાને બુદ્ધિ આપી કે મારું જીવન જ બતાવું. મમ્મીનું મારું દુઃખ બતાવ્યું તો બધાને ગમ્યું. અને મિત્રો જે પણ ઘટના મારા જીવનમાં થશે ને એ બધી હું આ યુટ્યુબના માધ્યમથી બતાવવાનો છું. પણ એ ખોટી કોમેન્ટો કરે ને એટલે મને કેટલી જીવને દુઃખ લાગે. મારો જીવ બરે મારો છોકરું ને આવી શું કા કોમેન્ટો કરતું હોય છે મન જીવ બરે જ ને. એટલે મિત્રો આવી ખોટી કોમેન્ટ ના કરશો. આવી કોમેન્ટો ના કરજો મહેરબાની કરીને. આવી કોમેન્ટ ના કરશો કેમ કે યાર કશી તમને ખબર જ ના હોય મારા વિશે. ખાલી મને વિડીયોમાં જ તમે જોવો છો. મારો હાલ અહેવાલ જોઈને તમે ભવિષ્યવાણી ના કરશો કેમ કે યાર બહુ જ આ ખોટું લાગે. હમણાં હું એવું કરતો હતો મને કોઈ ટેન્શન નહોતું મને કોઈ ખોટું ના લાગત. પણ આ ધંધો જ મેં કર્યો નહીં અને પછી આવું ખોટી કોમેન્ટ આવે ને મારું મગજ એક તો હાલી ગયેલું છે. અને પછી આવું હું મારા નજર સામે કોમેન્ટ આવે ને તો મારું છટકી જાય. મિત્રો અમે ખરેખર 5 ભાઈબંધ હતા. પહેલા મારા મમ્મીને ખરે કોઈ છોકરો હતો ને એ નાનપણમાં જ વાત થઈ ગયો. પછી બીજી વખત થઈ ગયો ને એમ કરીને નાની ઉંમરમાં જ બધા આવીને ગધાર્યા. ભગવાને મને અહીં આગળ એટલા માટે મોકલ્યો આ બધાની સેવા કરવા મોકલ્યો. અને મારું મગજ એવું બનાવ્યું ને ભગવાને કોઈ દિવસ મેં ખોટો ધંધો કર્યો નહીં કરવું નહીં. કેમ કે હું ખોટો મને કરવાનું પહેલી વાત જ એ કે મને કશો શોખ જ નહીં. હું આવું બધું મારા જીવનની વિડીયો નકન બનાવવાની મને શરમ નહીં આવતી હોય. પણ મિત્રો મને પહેલી વાત જ એ કે મને છે ને કશો શોખ જ નહીં જીવનમાં. અને હું દિલનો એટલો ભોળો છું ને જો કોકને એક વખત હું આ કહી દઉં ને તો પછી એના પાછળ હું જાન દે દઉં એવું મારું મગજ છે. પણ જો કોઈએ મને ખોટું કહ્યું તો મારું મગજ હાલી જાય. એટલું બધું હું એવો માણસ છું મિત્રો યાર. અને આવું ખોટું ના કરશો હા મહેરબાની કરીને. ભગવાને મારો આટલો છોકરો છે પણ મારી કેટલી સેવા કરી. મારી સેવા કરવા હાટું મને ભગવાને આલ્યો છે આટલો. કોઈ દાડે એને કશું વ્યસન નહીં કદી નહીં. તો ચાલો મિત્રો આ વિડીયો એટલા માટે જ મેં બનાવ્યો કેમ કે આજે એ બધી હું મને કોમેન્ટો વાંચવાનો ટાઈમ નહીં મળતો. પહેલી વાત છે હું રાતે 9-10 વાગ્યા પછી જ બધાની કોમેન્ટો જોતો હોય. પણ
આખો દિવસ મારે જાત જાતનું કામ જ હોય એટલે હું નવરો નહીં પડતો. એટલા માટે મિત્રો મેં આ વિડીયો બનાવ્યો. કોઈને ખોટું ના લાગે, ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ચલો મળીએ હવે કાલે.